गुजरात के बड़ौदा शहर में वार्ड नंबर 8 में बने रोड में भ्रष्टाचार होने का आरोप यूथ कांग्रेस की ओर से लगाया गया है। वार्ड नंबर 8 में करोड़िया क्षत्रिय सोसाइटी से रिलायंस स्कूल को जोड़ने वाला जो रोड है वो अभी कुछ ही समय पहले बनाया गया है। 6 महीने में इस रोड के ऊपर से कारपेट निकलती नजर आ रही है, जिसको लेकर यूथ कांग्रेस की ओर से जो यूथ कांग्रेस के प्रमुख है कुलदीप सिंह वाघेला, हैरी ओड और ध्रुव पंड्या की अगुवाई में विरोध प्रदर्शन आज किया गया था। स्मार्ट सिटी के तर्ज पर जो रोड कॉन्ट्रैक्टर है वो और बड़ौदा महानगर पालिका भ्रष्टाचार करती होने के आरोप यूथ कांग्रेस की ओर से लगाए गए हैं। 6 महीने पहले बने रोड की ये खस्ता हालत के लिए जिम्मेदार कौन, ऐसा सवाल यूथ कांग्रेस की ओर से खड़ा किया गया है। रोड बनावा तकलादी बनावी दीधो એવું દેખાય જ છે। અમારી માગણી હતી કે જે ખાનગી કંપનીની દિવાલો હોય છે ને એ તોડી અને જે પહેલા માટે જે ત્રણ ગાળા અમારા ગામડાના જતા હતા, બે ઉંડેરા કરોડિયાનો જે પહેલાનો અમારો વર્ષોનો આ રોડ છે એ રીતે પહેલાં હતો। જે તે સમયે કંપનીએ બધું એકડો કરીને અને બનાવી દીધો રોડ, તો સાંકડો થઈ ગયો। અમારી માગણી એવી હતી કે રોડ પહોળો કરો, તમે માપીને પહોળો કરી, નોટિસ આપીને પહોળો કરીને મોટો બનાવો। અને અમને શું થયું ખબર નહીં, આવે ચૂંટણી આવી તો પછી તાત્કાલિક બનાવી દીધો છે રોડ, પણ બનાવ્યો છે પણ એવો કે તકલાદી, તો શું કરવાનું આવે ગામવાળાને? હવે જો રોડ જેમ લગ્ન પ્રસંગમાં કોઈ કાર્પેટ પાથરી હોય ને વીંટી લેવાતી હોય એવો આ રોડની પરિસ્થિતિ છે। તમે હાથ નાખો ને રોડ ઊંચો થઈ જાય એવું કઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ રોડ બનાવવાનો ભ્રષ્ટાચાર થયેલો છે। ખૂબ નબળી ક્વોલિટીની ગુણવત્તાનું કામગીરી કરવામાં આવી છે। એટલે પબ્લિકના પૈસાનો વ્યય થયેલો છે। કોર્પોરેટ એક બાજુ દેશ ગુજરાતના પ્રધાનમંત્રી પટેલ સાહેબ કહેતા હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કહેતા હોય કે ગુજરાતમાં વડોદરા શહેર ચોથા નંબરે સરી પડ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કામગીરીને લીધે થઈને આ વડોદરા શહેરની પરિસ્થિતિ, સર સયાજીરાવ ગાયકવાડનું જે વિશ્વ પ્રસિદ્ધ શહેર હતું તેની આજે વડોદરા ગુજરાતની અંદર કેવી કથરી હાલત કરી છે, આ જીગતું ને જાગતું ઉદાહરણ આજે અમે આપને બતાવી રહ્યા છે।